તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીની આવક થતાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। સુરતમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં તંત્ર દ્વારા તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીની આવક થવાથી ઉકાઈ ડેમમાં 1.6 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી તાપી નદીમાં નવા નીર આવતા નદી ઓવરફ્લો થઈ ગઈ છે। તાપી નદીમાં નવા નીર આવતા કોઝવે 8.37 મીટરની સપાટી સાથે ઓવરફ્લો થયો છે। છેલ્લા ઘણા દિવસોથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને તાપી નદી તેના બંને કાંઠે છલકાઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત શહેર અને તાપી નદીના કિનારે આવેલા વિસ્તારોમાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા ત્યાં નજર રાખવામાં આવી રહી છે। ખખડધજ રસ્તાઓને લઈને ફરી એક વખત રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। સરદારમાં કોંગ્રેસે 15 જ દિવસમાં રોડ બનાવી દેવાની ચેલેન્જ આપતા ભાજપના નેતાઓ પણ આક્રમક બન્યા છે। રાજકોટના સરદાર ગામે ખરાબ રોડ રસ્તાને લઈને ગ્રામજનો અને કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી। આ ચક્કાજામ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમને સામને આવી ગયા હતા। કોંગ્રેસના આગેવાન નિશિત ખૂટ અને ભાજપના અગ્રણી ચેતન પાણ આમને સામને આવી જતા મામલો બીચકાયો હતો। આ ભાજપના આગેવાનોને ખબર હોવી જોઈએ કે 24 કલાકમાં જો નિકોલમાં અમદાવાદમાં રોડ થઈ જતા હોય તો અહીંયા કેમ ન થાય। આ લોકોએ અમને સાથ સહકાર દેવું જોઈએ। સામાન્ય લોકોના મતથી આ લોકો પ્રતિનિધિત્વ કર્યું છે। આ કોંગ્રેસ વાળા હાલાકી દૂર કરવા આવ્યા છે કે હાલાકી કરવા આવ્યા છે? રોડ રસ્તા વિશે અનેક વખત રોડ રસ્તો 27 કરોડના ખર્ચે રોડ મંજૂર થઈ ગયેલો છે। ચોમાસું દરમિયાન ડામરનું કામ ન થઈ શકે એટલે અમે જ ખુદે બંધ રાખ્યું છે। ચોમાસામાં ડામરના કામ થાય તો કામ ખરાબ થાય, પાછા અનાજ પાછા લઈને નીકળવાના છે। આ કોંગ્રેસ વાળા હાલાકી દૂર કરવા આવ્યા છે કે હાલાકી કરવા આવ્યા છે? અત્યારે હાઈવે બંધ કરીને બેઠા છે, પાછળ જો હજારો લોકો હેરાન થાય છે। સુરત શહેરમાં રોડ રસ્તાની સમસ્યા ફરી એકવાર ઉજાગર થઈ છે। એપીએમસી માર્કેટથી કડોદરા રોડ, ડિંડોલી 4 રસ્તા, સાંઈ પોઈન્ટ વિસ્તાર, ડિંડોલીથી પ્રમુખ રોડ ઉપર ખાડારાજ જોવા મળે છે। સુરત શહેરમાં વરસાદે વિરામ લીધું છે, પરંતુ પ્રજાની પરેશાનીઓ હજુ પણ ઠેરની ઠેર છે। સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાડારાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એપીએમસી માર્કેટથી કડોદરા જવાનો રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે ત્યાંથી પસાર થનારા લોકોને કમરની સમસ્યા થવી નક્કી છે। રસ્તા ઉપર ખાડાઓ છે કે ખાડામાં રસ્તો છે એ નથી સમજાતું, જ્યારે ડિંડોલી 4 રસ્તા અને સાંઈ પોઈન્ટ વિસ્તાર સહિતના રોડની સ્થિતિ પણ બદથી બદતર છે। સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો વચ્ચે રોડ રસ્તાની એટલી ખસ્તા હાલત છે કે પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ તંત્ર દ્વારા ખરાબ રોડ રસ્તાઓનું સમારકામ કરવાના બદલે માત્ર માટી કે કપચી પાથરીને સંતોષ માનવામાં આવે છે। આવી હલકી ગુણવત્તાનું કામ સામાન્ય વરસાદમાં ધોવાઈ જાય છે અને પછી પ્રજાને વધારે હાલાકીનો સામનો કરવો પડે છે। સરકાર દ્વારા પેચવર્ક માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ પેચવર્કમાં પણ વેઠ ઉતારી નકરો ભ્રષ્ટાચાર કરવાની જાણે હોડ જામી છે તેવું સુરત શહેરમાં લાગી રહ્યું છે। ત્યારે સુરતી લાલાઓને ખરાબ રોડ રસ્તામાંથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું। સુરતમાં હવે એઆઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે, જેની માટે 4000થી વધુ શિક્ષકોને એઆઈ પદ્ધતિની શિક્ષણની તાલીમ અપાઈ। ગુજરાતમાં પ્રથમવાર 4000થી વધુ શિક્ષકોને તાલીમ અપાઈ હતી, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરે હાજર રહ્યા હતા। એઆઈથી સરળતાથી વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણ આપવું તે સાથે નવી પદ્ધતિઓને અપનાવવાના પ્રોત્સાહન કર્યું હતું। તે ઉપરાંત પેપરમાં કઈ ભૂલ હોય તો તાત્કાલિક ચેન્જ પણ કરી શકાય છે। ગુજરાતની શિક્ષણ પ્રણાલીને વધુ સચોટ બનાવવાનો પ્રયાસ કરાયો। નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સમયનો બચાવ પણ થશે અને વિદ્યાર્થીઓને પણ એક નવી દિશા મળી શકશે। ગુજરાત શિક્ષણ વિભાગ આધુનિક ટેકનોલોજીનો ઉપકરણોનો ઉપયોગ કરી બાળકોના અભ્યાસ માટેની એક પહેલ શરૂ કરી છે। વડોદરાના જરોદ ખાતે પોલીસ અને બુટલેગરનો દારૂકાંડ સામે આવ્યો, જેમાં કાર્યવાહી કરતા ડી સ્ટાફ સહિત 5 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વડોદરાના જરોદમાં દારૂ સગેવગે કરવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। આસોજની સીમમાંથી પોલીસે ગત 4 તારીખે 39,65,000નો દારૂ ઝડપી પાડ્યો। પોલીસે દારૂ ઝડપ્યા બાદ કેટલીક પેટીઓ બુટલેગરને વેચવાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં કન્ટેનરમાંથી ખાનગી ગાડીમાં દારૂ લઈ જવાતો હતો। આ વિડીયો વાયરલ થતાં જ નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ તપાસનો આદેશ આપ્યો હતો। તપાસનો રિપોર્ટ આવ્યા બાદ ડીવાયએસપીએ તુરંત એક્શન લીધી છે। જરોદના પીઆઈ MR ચૌધરીને લીવ રિઝર્વમાં મુકાયા છે, તો ડી સ્ટાફ સહિત 5 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।
જિલ્લા પોલીસ વડાના ચાર્જ લીધાના 9મા દિવસે જ પગલાં ભરતા પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો. અમદાવાદ શહેરમાં આવેલા તળાવોને લઈને એએમસીની નિરસતા જોવા મળી રહી છે, કારણ કે કેટલાક તળાવોમાં ગંદકીથી ભરેલા છે તો કેટલાક તળાવોમાં પાણી જ નથી. અમદાવાદની શાન ગણાતા તળાવો પાણીના નહીં પરંતુ ગંદકીના તળાવો બની ગયા છે. ચોમાસા અગાઉ એએમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે તળાવોમાં માઇક્રો કે 2 MLDનો એસટીપી પ્લાન્ટ ઊભો કરવામાં આવશે અને ગાર્ડનમાં જે પાણી ઉપયોગ થતું હોય તેનો ઉપયોગ તળાવ ભરવામાં કરવામાં આવશે કે પછી વરસાદી પાણીને તળાવમાં ભરવા સહિતની કામગીરી કરવામાં આવશે. પરંતુ એએમસીનું આ આયોજન હજુ કાગળ પર જ હોય તેવું લાગે છે, કારણ કે શહેરના ઘણા તળાવોમાં ચોમાસું હોવા છતાં પાણી જ નથી. ઘણા તળાવોમાં પાણી છે પરંતુ ગંદા પાણી છે, તો ક્યાંક વળી તળાવમાં ગટરના પાણી હોવાને કારણે પુષ્કળ દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે. એએમસી દ્વારા ખાલી તળાવોને વરસાદી પાણીથી ભરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આ નિર્ણય હજુ કાગળ પર જ હોય તેવું લાગે છે. અંકલેશ્વરની પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો. અંકલેશ્વરમાં પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 53 વર્ષીય ઉદ્ધવ મહાપાત્રને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આરોપ लगाव्યો છે. मुझे बिना बोले मेरे को वेंटिलेटर पे उन लोगों ने चढ़ा लिया. जब वेंटिलेटर पे चढ़ाया ना, उससे पहले उनका पल्स रेट 97 था. जैसे ही वेंटिलेटर पे लिया ना तो 81 82 हो गया. मैं उनको पूछा ना, वो बोले कि तुरंत अभी हुआ है ना तो इसलिए उनका ये कम हो गया है. मैंने बोला कि ऐसा क्यों हुआ, तो डॉक्टर को बुलाया गया. उस टाइम पे डॉक्टर आए थे राउंड पे, बोला कि अभी बॉडी कंप्लीट है, कोई प्रॉब्लम नहीं है. यही सेम चीज़ 12 बजे उनको बुखार आया ना तो 61 62 आ गया. मैं वापस पूछने गया ना उनको, तो वो लोग कोई सही से जवाब दे ही नहीं रहा था. ना अंदर नर्स दे रहे थे ना डॉक्टर दे रहे थे, जो अंदर थे कोई सही से जवाब नहीं दे रहा था. બીજી બાજુ હોસ્પિટલે પરિવારના તમામ આક્ષેપો ફગાવ્યા હતા અને સાથે જ કહ્યું કે દર્દીના બંને ફેફસા ખરાબ હતા અને તેનું હૃદય બંધ થતાં તેનું મોત નીપજ્યું છે. શાન તિરંગા સંગઠને ડીસા નગરપાલિકામાં કચરા કૌભાંડના પુરાવા રજૂ કર્યા છે. નગરપાલિકામાં રૂપિયા 8.64 કરોડના કૌભાંડના આરોપો લાગ્યા છે. ડીસા નગરપાલિકામાં કચરા કૌભાંડ વધુ ગંભીર બનતું જાય છે. શાન તિરંગા સંગઠને રોડના કૌભાંડના આક્ષેપ સાથે પુરાવા પણ રજૂ કર્યા છે. ડીસા, પાલનપુર, થરાદ, રાધનપુરમાં સોલિડ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગેરરીતિના આરોપો લગાવ્યા છે. ખોટા દસ્તાવેજ રજૂ કરી ટેન્ડર મેળવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં ભાજપના મોટા નેતાની સંડોવણી હોવાનો પણ આરોપ લાગ્યો છે. ડીસા નગરપાલિકામાં અને બીજી 6 નગરપાલિકામાં ટોટલ 7 નગરપાલિકામાં 100 કરોડથી વધારે કચરાનો એક કૌભાંડ છે અને જે રેકર્ડ ઉપરના પુરાવામાં SBM 2 સાથે સંકળાયેલા અધિકારીઓ, ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે. રાજકોટમાં ગોપાલ ઇટાલિયાના નિવેદનથી રાજકારણ ગરમાયું. પ્રશ્ન પૂછનારને ઇટાલિયાએ ભાજપનો ગણાવ્યો તો ધારાસભ્ય ઉદય કાનગડે આપ્યો જવાબ. હવે ભાજપે એક આ નવી ટેકનિક ચાલુ કરી. ગમે એને 5000 રૂપિયા આપી અને અમારી સભામાં મોકલે છે અને અમારી સભામાં આવી અને દિલ્હી અને પંજાબના પ્રશ્ન પૂછે. હવે એટલી બધી દીર્ઘદ્રષ્ટિ તો 5000 રૂપિયાના કારણે એમનામાં હોઈ શકે. હું રાજકોટના ખાડા નથી દેખાતા, દિલ્હીમાં ખાડા છે, પંજાબમાં ખાડા છે, હરિયાણામાં ખાડા છે. રહેવું રાજકોટમાં ને બળતરા પંજાબની ક્યાં કરવી મારા વાલા? જ્યાં રહેવું ત્યાંની ચિંતા કરીએ. આપણા ગોદડા પલ્લી જાય તો ગામના ગોદડા બદલવાની કોશિશ ન કરવી જોઈએ. લોકોને ઉશ્કેરવા, ભાષણો કરવા એ આખી વસ્તુ અલગ છે, પરંતુ લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાનું નિરાકરણ કોણ કરે છે હંમેશા લોકો જોતા હોય છે. અને જે રોડ રસ્તાની વાત કરો છો, ચોમાસા દરમિયાન દુનિયાનું, ભારતનું કે કોઈ પણ એવું રાજ્ય નહીં હોય કે એમાં કોઈ નાના મોટા આવા રસ્તાના પ્રશ્નો, અને હવે તો લોકો માસ્ટર થઈ ગયા છે. સારો રોડ હોય તો દેખાડે જ નહીં, ખાડો ગોતવા નીકળે, ક્યાં ખાડો છે, પછી હાથમાં મોબાઈલ લઈને બોલવાનું ચાલુ કરે. આ નકારાત્મક રાજનીતિ અમે નથી કરતા. અમે લોકોનો સમસ્યાનો કાયમી કેમ સોલ્યુશન થાય એના માટે પ્રયત્ન કરી છીએ. જામનગરમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જામનગરમાં પાણીની ટાંકી લીકેજ હોવાથી લોકજીવન જોખમમાં છે, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સંદેશ ન્યૂઝે પાણીની ટાંકીનું રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં ઘણી બધી ક્ષતિઓ સામે આવી. આ પાણીની ટાંકી 40 વર્ષ જૂની છે, ત્યારે આ ટાંકી જર્જરિત થવાથી સ્થાનિક નગરસેવક અને સ્થાનિકોએ ટાંકી રિપેર કરવાની માંગ કરી હતી. 3 દિવસ અગાઉ પણ એક દિવાલ ધરાશાયી થતાં અહીં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સાહેબ, આ ટાંકામાં જળજરિયું પાણી આવે છે, અવારનવાર પાણી. આ જેથી વરસાદ વરસે તો ફૂલ પાણી, ને આમાં
હવે પાણી તો આવી જ રાખે ધીમો 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 ધીમો. હવે આ ટાંકો ક્યારે પડે એની કઈ શક્યતા નથી સાહેબ. હવે આમાં બધો માણસ મરી જાય, બરોબર, આ ટાંકો પડે, આ જર્જરિયા થઈને પાણી આવે, આ કઈ રિપેરિંગ તો સાહેબ કરતા નથી. એશિયા કપ હોકીમાં ભારત સતત બીજી જીત સાથે સુપર 4માં પહોંચ્યું છે. જાપાનની ટીમને 3-2 થી હમાત આપી. બિહારના રાજગીરમાં ચાલી રહેલા હોકી એશિયા કપમાં ભારતીય ટીમે પોતાનો વિજયક્રમ જાળવી રાખ્યો છે અને પૂલ એમાં જાપાન સામેની બીજી મેચ 3-2 થી જીતી લીધી. આ ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમના પહેલો મુકાબલો ચીનની ટીમની સામે હતો, જેણે તેઓ 4-3 થી જીતવામાં સફળ રહ્યા છે. હવે ટીમ ઇન્ડિયાએ જાપાન સામે પણ આ જ ક્રમ ચાલુ રાખ્યો. ફરી એકવાર કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારત તરફથી સૌથી વધુ 2 ગોલ કર્યા, જ્યારે રાજકુમાર પોલે 1 ગોલ કર્યો. હોકી એશિયા કપમાં જાપાન સામે સતત બીજી જીત સાથે ભારતીય ટીમ સુપર 4માં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહી છે. બીજી તરફ આ મેચમાં જાપાનની હારના કારણે તેઓ હવે 3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. પૂલ એમાં ભારત, જાપાન, ચીન સાથે કઝાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ભારતે પહેલા નંબરે પહોંચવા માટે કઝાકિસ્તાનને હરાવવું પણ જરૂરી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના પર થીમ પર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં મીડિયા કર્મીઓની પડેપડની માહિતી આપતા તેમને પણ બિરદાવવામાં આવ્યા છે. રાજ્યભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સાર્વજનિક ગણેશ પંડાલોમાં થીમ બેઝ ગણેશનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પણ ઉમટી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ બનેલી દુર્ઘટના જે ક્યારેય ભૂલાવી શકે તેમ નથી. અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનાની થીમ પર ગણેશ પંડાલનું સ્થાપન કરાયું છે અને ગણેશજીની ભક્તોને પ્રાર્થના કરી રહ્યા છે કે આવી દુર્ઘટના ક્યારેય ન બને અને તે સમયે ફરજ નિભાવનાર ફાયરકર્મી, મીડિયાકર્મી, સ્વયંસેવકો સહિતની કામગીરીને પણ બિરદાવી છે. ત્યારે અહીંયા ગણેશજી આગ બુઝાવતા અને લોકોનું વિઘ્ન હરતા નજરે પડ્યા છે, જે ભક્તો માટે આસ્થાનું સાથે આકર્ષકનું પણ કેન્દ્ર બન્યા છે. આ થીમની સ્થાપનાનું આયોજકે એ હેતુથી બનાવ્યા છે કે લોકોની આત્માને શાંતિ મળે અને લોકો આ દુર્ઘટનાથી કંઈક શીખે. નસવાડીના ડુંગરીય વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ વિડીયો જોઈને તમારી આંખોને પણ ઠંડક મળશે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સારો વરસાદ થતાં કુદરતી સૌંદર્ય ચારે બાજુ ખીલી ઉઠ્યું છે. કુદરતના આ સુંદર સ્વરૂપને ડ્રોન વિડીયો સામે આવ્યા છે. ધાર સિમેલ, કુકરદા, ઉડેટ ખોખરા જેવા ગામોમાં પાણીના કુદરતી વહેતા ધોધ મન મોહી લે તેવા દેખાઈ રહ્યા છે. ઉડેટ ગામે 100 ફૂટ ઊંચાઈથી સફેદ દૂધની જેમ વહેતો ધોધ અદ્ભુત લાગી રહ્યો છે. લીલીછમ ચાદર વચ્ચેથી પસાર થતા આ રસ્તાઓ પ્રવાસીઓના મન મોહી રહ્યા છે. દૂર દૂરથી પ્રવાસીઓ આહલાદક વાતાવરણને માણવા માટે આવી રહ્યા છે. આજે અમે આવ્યા છે છોટાઉદેપુરથી આ ધોધની મજા માણવા, અને ગામ છે કુકરદા ગામ, અને કુદરતી સૌંદર્ય બહુ સારું છે આજે, અને વરસાદ બી ચાલુ છે તો નજારો સારો છે, જોવામાં બી બહુ મજા આવે છે. અને થોડો રસ્તાનું સુવિધા આ જગ્યા પર થાય તો લોકો વધારે પડતું આવી શકે આ જગ્યા પર.